વાતાવરણ છે, એક બાજુ રોગચાળો ચારે બાજુ ફેલાયો છે, લોકોને વાયરલ દમના, ખાંસીના, શરદીના એવા ભયાનક રોગો ચારે બાજુ ઊભા થઈ ગયા છે. અને આવા ભયાનક વાતાવરણની વચ્ચે આમાં બચાવનારું એક તત્વ હોય તો સામૂહિક, એકલી નહીં, સામૂહિક સંધ્યા ભક્તિ, સામૂહિક પરમાત્માની ભક્તિ. ભગવાન મેઘનાથે કૃષ્ણ મહારાજાને કીધું, જ્યાં સુધી દ્વારિકામાં તપ ચાલશે, આંબેલનો જપ ચાલશે, નવકારનો, અને સાથે સાથે પરમાત્માની ભક્તિ ચાલશે, તો તારી દ્વારિકાને કોઈ આંચ નહીં આવે. 12 મહિના જબરદસ્ત ભક્તિ. દેવતાએ અણુબોમ જેવા બોમ નીચે નાખ્યા છે. દ્વારિકાને ઊની આંચ ના આવી. અને જ્યાં પાણું કર્યું, હવે 12 વર્ષ થઈ ગયા, બહુ ભક્તિ કરી, કર્યા પર્યુષણના પારણા, અને મૂક્યા અને હમણાં એક સડકનો કોલસો નાખ્યો ને આખી સુવર્ણની દ્વારિકા અડકે પડી છે. બસ બચાવનારું તત્વ સામૂહિક ભક્તિ. દર બુધવારે સામૂહિક સંધ્યા ભક્તિ. 52 બુધવાર, 54 બુધવાર, આખા વર્ષના 54 બુધવાર છે. એક બુધવારનો લાભ આવો સામૂહિક આખો સંઘ ભેગો થાય, નવકાર મંત્રની ધૂન ચાલે, સ્તુતિ ચાલે, સ્તવન ચાલે, અને ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી વિમલનાથ સ્વામી, ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી વિમલનાથ સ્વામી નમઃ. 54 બુધવાર એક નકરો જાહેર કરીએ. સામૂહિક ભક્તિમાં એમને પોતાની રીતે પ્રભાવના આપવાની. ઓછામાં ઓછા 1 રૂપિયો તો હવે કોઈ નથી લેતું. ઓછામાં ઓછા 5 રૂપિયા, 10 રૂપિયા, ઓછામાં ઓછા 10 રૂપિયા એના તરફથી આંગી, એના તરફથી ભક્તિ, એના તરફથી આપણે સંધ્યા ભક્તિ, અને એને આરતીનો લાભ, મંગળ દીવાનો ચડાવ, આરતીનો એનો જ લાભ. આવો એક બુધવારનો નખ